બનાસકાંઠાના ઉપરવાસમાં ભારે વરસાદથી રેલ નદી બે કાંઠે વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા। નદી બે કાંઠે વહેતા નીચાણવાળા ગામોમાં પાણી ભરાયા હતા। રેલ નદીના પાણીથી 3 ગામોને જોડતો માર્ગ પણ બંધ થયો છે। થરાદમાં સવારથી જ વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે અવિરત વરસાદથી રેલ નદીના પાણી ગામોમાં ઘૂસવાની શક્યતા છે। રેલ નદીમાં જે બે કાંઠે વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા। નવા નીર આવવાના કારણે નીચાણવાળા વિસ્તારોને પણ સાવચેત કરી દેવામાં આવ્યા છે। અવિરત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે રેલ નદીના પાણી ગામોમાં ઘૂસવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી। ઉપરવાસમાં જે વરસાદ થયો તેને લઈને ધાનેરા પાસે જે રેલ નદી પસાર થાય છે, રેલ નદીના કારણે જ પડાસણ કરીને જે ગામ છે અને જેનો મુખ્ય માર્ગ છે એ માર્ગને જોડતો જ જે રસ્તો છે પાણીમાં ધોવાઈ ગયો છે। તેના સીધા દ્રશ્યો છે બતાવીએ આપને કે જે પાણીને રોકવા માટે જે પ્રયત્નો કરવામાં આવ્યા હતા તે નિષ્ફળ રહ્યા અને પાણીનો પ્રવાહ વધી ગયો। લગભગ 2017 પછી રેલ નદીમાં નવા નીર આવ્યા છે અને એના જ કારણે રસ્તો છે ધોવાઈ ગયો છે। એટલે મુખ્ય માર્ગ ધોવાતા લગભગ જે ગામમાં જવાનો રસ્તો છે બંધ થઈ ગયો છે, વ્હીકલ છે ચાલવાના બંધ થઈ ગયા છે અને એના જ કારણે લોકોને પણ હાલાકી થઈ રહી છે। જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો એ દ્રશ્યથી આંકલન કરી શકાય છે કે રેલ નદી છે એનો પ્રવાહ કેટલો વધ્યો હશે અને કેટલી તબાહી છે એ વેરીને ગયું છે। 2017 પછી નવા નીર આવતા ખેડૂતોમાં ખુશી છે, પરંતુ જે રેલ નદી છે એની આસપાસના જે ખેતરો હતા એ ખેતરોમાં જે પાક હતો એ પાકને પણ રેલ નદી પોતાના પ્રવાહમાં સાથે લઈ ગઈ છે, અથવા તો પાક જે હતો તેને પણ આડો પાડી દીધો છે તેવા પણ દ્રશ્યો છે એ સામે આવી રહ્યા છે। કેટલું પાણી પસાર થઈ રહ્યું હતું, ખેતરોમાં કેટલું નુકસાન છે, ખેડૂતોને કેવી પરિસ્થિતિ છે? ખેડૂતોને બહુ બધું નુકસાન થયું છે। ઊભા પાકો ધોવાઈ ગયા છે, કોઈને તો ખાડામાં જે બાજરી ભેગી કરેલી હતી એ પણ તાણી ગયું છે અને પશુને પણ તકલીફ પડી છે, તેઓ પણ તણાઈ ગયા છે। નાના વાછરડાઓ પણ સાથે જઈ ગયા છે અને રસ્તો તૂટી ગયા છે। આમ તો જોવા જઈએ તો હાઈવેથી હાઈવે જોડતો આ મુખ્ય માર્ગ છે અને આગળ 10-15 ગામડાઓને અસર પડી છે। આ અમારા ડોવા અને પાવડાસરનો મુખ્ય રસ્તો છે। અત્યારે પરિસ્થિતિ એવી સાહેબ કે લગભગ 50 થી 60 ભારા સારા અહીંયા મારે જામમાં પડી હતી। બાજરી ભેગી કરેલી ઉપર વરસાદ કોઈ લીધી તો હતી નહીં, એટલે બધું પાણી આવતા જતી રહી। આ તો 40 તો પાઇપા હતી, 25 નોંધલા, એ તો વળી ટોલો લાવીને માથે ભરી ભરી આવતા પાણી આવતા સાર તો ગી ભેળી પેલા તો વળી ઘરે લઈને ગયા। એટલે નુકસાન વધારે થયું? નુકસાન તો સાહેબ એ ને હવે 50-60 ભારા સાર, 20 બોરી જેવી બાજરી, એ નુકસાન તો ખરું ને। આ જોવો ને તમે, આ ખેતરમાં દ્રશ્યો જોવો, 6 ફૂટ પાણી હતું, કમ્પ્લીટ 6 ફૂટ પાણી હતું આ જગ્યા। 10 ગામને જોડતો આખો મુખ્ય રોડ છે એ પાણીની અંદર ગરકાવ થયો છે અને હજી પણ થરાદમાં જે વહેલી સવારથી જ વરસાદ છે અવિરત વરસી રહ્યો છે। જો રાજસ્થાન સાંચોરમાં વધારે વરસાદ પડે તો ફરીથી રેલ નદી છે બે કાંઠે વહેતી થાય અને આ ગામોમાં વધારે હાલાકી વેઠવી પડે તેવા પણ દ્રશ્યો સામે આવી શકે છે। કેમેરા પર્સન અંકિત દવે સાથે ઉમંગ રાવલ, ગુજરાત ફર્સ્ટ, બનાસકાંઠા।